નડિયાદના સુપ્રસિદ્ધ મોટા કુંભનાથ મહાદેવ મંદિર અને સલુણ ગામના અંબે માતાજીના મંદિરમાંથી થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ખેડા જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે। ઉત્તરાયણની આગલી રાત્રે બંને મંદિરોને નિશાન બનાવનાર તસ્કર વિનોદ ઉર્ફે વિનુ તળપદાને પોલીસે ઝડપી પાડ્યો। આરોપી રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે અને તેના વિરુદ્ધ અગાઉ 12 ગુનાઓ નોંધાયેલા છે। આ ઉપરાંત તે પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે। 13 જાન્યુઆરીની રાત્રે આરોપીએ મોટા કુંભનાથ મહાદેવ મંદિર તથા સલુણ ગામના અંબે માતાજીના મંદિરના ગર્ભગૃહના તાળા તોડી સોના ચાંદીના કિંમતી આભૂષણોની ચોરી કરી હતી। આરોપીની ધરપકડ માટે પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો। નડિયાદ શહેરમાં લગાવવામાં આવેલા નેત્રમ પ્રોજેક્ટ હેઠળના 150થી વધુ સીસીટીવી કેમેરા તેમજ ગુજકોપ પોર્ટલની મદદથી આરોપીને ટ્રેસ કરી ઝડપી લેવામાં આવ્યો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખેડા ક્રાઇમ બ્રાન્ચ અને નડિયાદ ટાઉન પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી। પકડાયેલ આરોપી પાસેથી પોલીસે અંદાજે 13 કિલોગ્રામ ચાંદી, સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આરોપી પાસેથી મહાદેવજી મંદિરના અલગ અલગ સોના ચાંદીના આભૂષણો, સોના ચાંદીના ઝુમ્મા, ચાંદીના નાગદેવતા, માતાજીની ચાંદીની પાવડીઓ, સોનાનો હાર સહિત અન્ય ઘરેણાં જપ્ત કરાયા છે। રાત્રિના અંધારાનો લાભ લઈ અને નડિયાદ ટાઉન ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર મોટા કુંભનાથ મહાદેવમાં કોઈ ઈસમ રાત્રે ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના 4.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ચોરી કરેલી। સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સલુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી। આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાન્સ પ્રિન્ટ લેવામાં આવી, સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા, અલગ અલગ 7 ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસ આમાં ડિટેક્શન કરવાના કામે લાગી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી એક વિનોદ મનુભાઈ તળપદા સલૂણવાળાને એમાં રાઉન્ડઅપ કરી એની પૂછપરછ કરતા એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ 4.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ એ એની પાસેથી કબજે કરેલ છે।